હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી રાત્રિના સમયે તૂટી પડતી આકાશી આફતે જગતના તાતને ચિંતામાં આદિ વ્યાધિ અને ઉપાધિનો અસહ્ય વધારો કરી દીધો છે। જેમાં ગત મોડી રાત્રે ડીસા પંથકમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં લણણી કરીને ખુલ્લી મૂકેલી મગફળીનો કિંમતી પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં આવેલા અચાનક પલટાએ ધરતીપુત્રોના જીવ અદ્ધર કરી દીધા છે અને રાત્રિના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે। ખાસ કરીને ડીસા શહેર તેમજ તેના આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। આ કમોસમી અને અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓનો કોઈ પાર રહ્યો નથી, કારણ કે હાલમાં જ ખેડૂતોએ ખરીફ સિઝનની લણણી પૂર્ણ કરીને મગફળીના પાકને જમીનમાંથી ઉખાડીને ખેતરોમાં સૂકવવા માટે રાખ્યો હતો। મગફળીનો આ પાક હજુ સુકાય અને તેને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવે તે પહેલાં જ મેઘરાજાએ અણધારી એન્ટ્રી કરીને આખા પાકને પાણી કરી દીધો છે। ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે સૂકવવા મૂકેલી મગફળી તણાઈ ગઈ છે અને પલળી જવાથી તે કાળી પડી જવાની તેમજ તેમાં ફૂગ લાગવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે। પાણીમાં કલાકો સુધી પલળેલી રહેવાના કારણે મગફળીના પાકની ગુણવત્તા અને તેના કુલ ઉત્પાદન પર ખૂબ જ માઠી અસર પડવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। ખેડૂતો અત્યંત નિરાશ થઈને જણાવી રહ્યા છે કે આ ચાલુ સિઝનમાં તેમણે ખૂબ જ મોંઘા ભાવના ખાતર, મોંઘા બિયારણ, ડીઝલ અને મજૂરી પાછળ હજારો રૂપિયાનો આંધણ કર્યો હતો અને રાત દિવસ એક કરીને લોહીનું પાણી કરીને આ પાક તૈયાર કર્યો હતો। અગાઉના સમયમાં બટાકાના પાકમાં પણ મંદી અને કુદરતી આફતોના કારણે ખેડૂતોએ લાખો રૂપિયાનું મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું, જેથી દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતોને આશા હતી કે આ વર્ષે મગફળીનો પાક સારો ઉતરશે તો બટાકાનું નુકસાન સરભર થઈ જશે અને થોડું ઘણું આર્થિક વળતર મળશે, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હોય તેમ આ કમોસમી વરસાદે ખેડૂતોની તમામ આશાઓ અને અરમાનો પર પાણી ફેરવી દીધું છે। હાલની ઘડીએ જિલ્લાના લાચાર ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને હવે વધુ વરસાદ ન વરસે તે માટે ભગવાનને કાલાવાલા કરી રહ્યા છે। જો આગામી દિવસોમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ આવો ને આવો જ યથાવત રહેશે તો ખેતરોમાં રહી સહી મગફળી પણ સંપૂર્ણપણે સડી જશે અને બનાસકાંઠાના હજારો ખેડૂત પરિવારને લાખો રૂપિયાનું એવું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે, જેમાંથી બેઠા થવું તેમના માટે અશક્ય બની જશે। આજ રાતને 11-12 વાગે વરસાદ પડ્યો છે અને હજી પડશે તો નુકસાન છે। ખાતર બીજવાળો આ તો ઘણું મોંઘું પડે, આમાં મજૂરી કોઈ મળતર છે નથી અને શિયાળામાં બટાકાનું કોઈ ભાવ આવ્યો નથી એટલે બટાકા પડ્યા છે। હજી આમાં કોઈ ખેતી કેવી રીતે કરવી, અમારે કોઈ મળતર મળે નહીં, આ તો ઘણી નુકસાની છે। આગળ વરસાદ આવશે તો આમાં કોઈ મળતર અમે મળવાનું નથી। હવે કેવી રીતે અમારે આખી ખેતી કરવી, અમારે ખાતર બીજવાળો ઘણું મોંઘું પડે, ખેડના ભાવ વધી ગયા છે વધારે। કેટલો ખર્ચો આવ્યો તો? ખર્ચો આમાં 2-3 લાખ રૂપિયાનો થઈ જાય બધે થઈને વાવેતર। અને હવે વરસાદ પડશે? હવે વરસાદ પડશે તો આમાં તો કોઈ મજૂરી મળવાની નથી, અમે કેવી રીતે ખેતી કરવી, અમારે ઘણી નુકસાની। આ તો નુકસાન જ છે ને, ઉગી જાય બધી ના કાઢે તો બગડે, બધી વાતે નુકસાન જ છે કે ખેડૂતને ખાતર બિયારણમાં બધી મોંઘવારી છે। હજુ આગળ વરસાદ આવશે તો પણ મગફળી નુકસાન થઈ કોઈ ના પડે, સારી બગડી જાય, મગફળી ઉગી જાય। ખેતી આટલી મોંઘી છે અને કુદરત રૂઠે છે, બધી વાતે નુકસાન જ છે। આખું વર્ષ તમારા માટે કેવું રહે? ખેતીમાં તો બધી શિયાળામાં બટાકાનો ભાવ ના, બધી વાતે નુકસાન જ છે। વર્ષ આખાની તનતોડ મહેનત અને મોંઘાદાટ ખેતી ખર્ચ બાદ જ્યારે પાક ઘેર આવવાનો સમય થયો, બરાબર એ જ ટાણે કુદરત રૂઠી જતા જગતનો તાત ભારે ચિંતાના ગરકાવ થઈ ગયો છે। ત્યારે હવે વધુ નુકસાન ન થાય તે માટે ધરતીપુત્રો માત્ર અને માત્ર કુદરતી કૃપા પર નિર્ભર હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।